આપ જોઈ રહ્યા છો TV9 હું છું હાર્દિક મોદી સાંજના 5 વાગી રહ્યા છે સમાચારોની શરૂઆત કરીશું જ્યાં રાહુલ ગાંધીના અમેરિકાના એક વિવાદિત નિવેદન બાદ ગુજરાત ભાજપ આકરા પાણીએ અને આક્રમક વિરોધ કરી રહ્યું છે રાહુલ ગાંધીનો રાજ્યવ્યાપી વિરોધ નોંધાવતા ભાજપ આક્રમક જોવા મળ્યું છે અમદાવાદમાં ભાજપના વિરોધ પ્રદર્શનમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા ભૂપેન્દ્ર પટેલે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો સાથે જ 32 હોલથી આરટીઓ સુધી પદયાત્રા પણ જોડાયા છે ઉલ્લેખનીય છે અનામત નાબૂદી મુદ્દે રાહુલ ગાંધીએ વિદેશ પ્રવાસ દરમિયાન નિવેદન આપ્યું હતું આ નિવેદન બાદ ભાજપે તેનો જોરદાર વિરોધ નોંધાવ્યો છે તો આ સમગ્ર મામલે વાત કરવા સંવાદદાતા રોનક વર્મા લાઈવ જોડાય છે આપણા સાથે રોનક કદાચ આ પહેલી વખતની ઘટના છે જ્યાં મુખ્યપ્રધાન ગુજરાતમાં વિરોધમાં જોડાયા છે અને તે પણ વિરોધમાં પદયાત્રા કરવાના છે જે રીતે આક્રમક રીતે ભાજપ આ વિરોધ કરી રહ્યું છે તેનાથી એક વાત સ્પષ્ટ છે કે જ્યારે વાત અનામતની આવશે ત્યારે ભાજપ સરકાર કોઈ બાંધછોડ નહીં કરે जी रौनक વિપક્ષના જે નેતા છે રાહુલ ગાંધી તેમના દ્વારા વિદેશ પ્રવાસ દરમિયાન જે આરક્ષણ મુદ્દે નિવેદન આપવામાં આવ્યું છે અને તે જ નિવેદન મુદ્દે ભારતીય જનતા પાર્ટી આક્રમક મોડમાં જોવા મળી રહી છે ખુદ મુખ્યપ્રધાન અમદાવાદના રસ્તા ઉપર પદયાત્રા કરીને તેનો વિરોધ છે તે નોંધાવી રહ્યા છે અને અમે તમને દ્રશ્ય બતાવવાનો પણ પ્રયાસ કરીશું કે મુખ્યપ્રધાન અત્યારે જે ધરણા પ્રદર્શન જે ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજવામાં આવ્યું છે તેમાં વિરોધમાં પણ જોડાયા છે પાછલા 1 કલાક જેટલો સમય થયો છે ત્યારે મુખ્યપ્રધાન અહીંયા જે રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ છે તે નોંધાવી રહ્યા છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો સીધા જ અમદાવાદના જે કલેક્ટર કચેરી પાસેથી જોઈ રહ્યા છો કે જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે તેનો જે વિરોધ છે તે અત્યારે નોંધાવાઈ રહ્યો છે અને ખાસ કરીને જે પ્રદેશ ભાજપ પાસે જે પણ દલિત નેતાઓ છે તેઓ અત્યારે અહીંયા જે બોલી રહ્યા હતા અને ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી દ્વારા જે વર્ષોથી અનામત મુદ્દે જે બેવડી નીતિ અપનાવવામાં આવી છે તેનો પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો ચાહે જવાહરલાલ નહેરુની વાત હોય ચાહે રાજીવ ગાંધીની વાત હોય અને હવે જે રાહુલ ગાંધીની વાત હોય ભાજપનો આક્ષેપ છે કે 3 પેઢીઓથી જે કામ છે સતત કરવામાં આવી રહ્યું છે અનામત સાથે ખિલવાડ કરવાનો તેઓ પ્રયાસ કરે છે અને હવે એવું નિવેદન આપવામાં આવ્યું છે કે જ્યારે તેઓ અનામત ખતમ કરી દેશે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે કઈ રીતે જે વિવિધ પ્લેકાર્ડ લઈને જે ભારતીય જનતા પાર્ટી અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે હાથમાં પણ આપ જોઈ શકો છો કે મુખ્યપ્રધાને પણ જે કાળી પટ્ટી છે તે ધારણ કરેલી છે તેમની સાથે અમિત શાહ છે શહેર અધ્યક્ષ તેમના દ્વારા પણ કાળી પટ્ટી ઉપરાંત જે રાજ્યસભાના સાંસદ છે દલિત નેતા છે તેઓ પણ અહીંયા હાજર છે એટલે કે એક વસ્તુ સ્પષ્ટ છે લાંબા સમય બાદ ગુજરાતમાં અમદાવાદમાં રસ્તા ઉપર ભારતીય જનતા પાર્ટી અને તેમના નેતાઓ વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા છે ખુદ મુખ્યપ્રધાન આજે પદયાત્રા છે તેમાં જોડાયા છે અને પદયાત્રા બાદ તેમનું જે વિરોધ પ્રદર્શન છે તે હજુ પણ ચાલી જ રહ્યો છે અને તેઓ આજે સતત ધરણા પ્રદર્શન ચાલુ છે તેમાં જે બેસીને તે વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના જે ઉપાધ્યક્ષ છે તેઓ અહીંયા લોકોને સંબોધી રહ્યા છે જે પ્રકારે પાછલા વર્ષોમાં જે અનામત વિરોધી કામ કરવામાં આવ્યું છે તે તમામ કામ ગણાવી રહ્યા છે એટલે કે સ્પષ્ટ છે વિદેશમાં રાહુલ ગાંધી દ્વારા અપાયેલા નિવેદન મામલે ભારતીય જનતા પાર્ટી તો જે પ્રમાણે હાલ વિરોધ પ્રદર્શન અમદાવાદમાં ચાલી રહ્યું છે સીએમ ભૂપેન્દ્ર પટેલ જ્યારે એલિસ બ્રિજ વોર્ડના ધારાસભ્ય અમિતભાઈ શાહ સહિત ગોરધન ઝડફિયા અને તમામ જે ભાજપના નેતાઓ છે હાલ ઉપસ્થિત છે અને ત્યારબાદ વિરોધ પ્રદર્શન પણ થવાનું છે પદયાત્રા પણ કાઢવામાં આવી છે આપ જોઈ શકો છો કે સીએમ ભૂપેન્દ્ર પટેલે ખુદ કાળો પટ્ટો બાંધીને આ વિરોધમાં તે જોડાયા છે અને જે પ્રમાણે રાહુલ ગાંધીએ અમેરિકાના વોશિંગ્ટનની એક યુનિવર્સિટીમાં અનામત મુદ્દે નિવેદન આપ્યું હતું આ નિવેદનમાં અનામત નાબૂદીની વાત ખાસ કરીને કરવામાં આવી હતી જેને લઈને ભાજપ સરકાર તેને ગંભીર રીતે વિરોધ કરવામાં આવ્યો છે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ વિરોધ ચાલી રહ્યો છે અને રાજ્યવ્યાપી વિરોધ આ રાહુલ ગાંધીના નિવેદનમાં છે તો હાલ અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના જે નેતાઓ છે તે પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને તેમની બાજુમાં એલિસ બ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહ તે પણ વિરોધમાં છે અને રાહુલ ગાંધીના નિવેદનનો રાજ્યવ્યાપી વિરોધ ભાજપ કરી રહી છે। તો
કદાચ આ પહેલી વખતની ઘટના હશે જ્યાં ગુજરાતના મુખ્યપ્રધાન ખુદ વિરોધ માટે રોડ પર ઉતર્યા અને પદયાત્રામાં જોડાયા છે।